હું બહેનું દીકરીને કહું છું ઘણી વખત કે વાંકા ત્રાહા મોઢા કરીને તમે રીલમાં વિડિયા મૂકો અને તમે એમ માનતા હો કે અમે મહાનતા અમારી દેખાડી. ભારતની નારી શક્તિની હું ત્રેવડ છે એ તમને ખબર જ નથી, તો તમને નકર તમે આવું કોઈથી કરો નહીં. જન્મ કોણ આપે? આ હુરાપુરાની હમણાં વાત કરી, જન્મ કોણ આપે? એને બલિદાન આપી દીધું કલા બાપા, એને મહેમાન બધાએ. એને જન્મ તો કોઈક માં આપે ને, શિવાજી, પ્રતાપ, વલ્લભભાઈ પટેલ અને જલારામ બાપા હોય તે ભલે, અને કોઈ પણ અમારા રાણી હોની ની વાત તમને ગારિયાધાર ની ખબર છે સાહેબ, પાત્ર ભજ્યું હતું ખાલી ચારણ નું, યાદ આવ્યું એટલે કહું છું. ચારણ ના ડાયરામાં બેહેન મોજીલો માણા, મિત્રતા થઈ ગઈ. મિત્રતા તો વસ્તુ જુદી છે કે આ હા હા કવિરાજ આવી વાતું કરે અને મહારાજાઓ માથા દેવા તૈયાર થઈ જાય ક્ષત્રિયો. તો ઈ કે મારે આવું કઈ કરવું છે અને હું તારો ભાઈબંધ છું, ચારણ નો ભાઈબંધ. એમાં શું કરી ભાઈ, એટલે ચારણો આરે બહેન એવા સપાખરા ને ગીતો ને કવિતો ને એટલા બધા આવડી ગયા. અને પછી ચારણ ની પાઘડી કેડ્યું, ચારણ નો વેશ પહેર્યો ભાઈ. પણ વેશ પહેરવો એને પૂરેપૂરો ભજવવો ઈ રાણી હોની પાસે, પરજીયા હોની પાસે શીખવું પડે હો. આ બેવું ચારણ બન્યો. અને અહીંયા તો ઓળખતા હોય બધા, રાજસ્થાનમાં ગયો અને રાજસ્થાન ની કચેરી, રાજા મહારાજો ની કચેરીમાં જઈને બેઠો ને કીધું ઓહો કવિરાજ આવીએ, પધારીએ, કવિરાજ કુછ બોલીએ. અને કચેરીની માલિકો એને સપાખરા ચાલુ કર્યા ભાઈ. રાણી હોનીઓ કેવી રીતે, આ પુષ્પા ફિલ્મ આવ્યું ને એમાંથી આટલો ડાયલોગ મને બહુ ગમ્યો, મેં ઝૂકેગા નહીં સાલા. ઝૂકેગા નહીં એટલે ક્રોધ સામે ઝૂકવાનું નહીં, આળસ સામે ઝૂકવાનું નહીં, ઈ વાત છે આ બધી. હા, અને આપણે ગામડે ગામડે પાળિયા એના જ છે. મને ભાઈ થોડી મને યાદી કરાવતા હતા, પૂરી તમે વાંચ્યું નથી પણ સરસ. આંબા ગામનો જે ઇતિહાસ, રાણા બાપા અને મેરામ બાપા ભાઈઓ નો શું પ્રેમ હોય. હજી રાણી હોની તો એ સપાખરા ગાય છે ત્યાં, એ પછી આવશે. હા, પણ એ આંબા ગામના પવિત્ર ઈ પરજ્યા હોની અને એ બે ભાઈઓનો એવો પ્રેમ. પણ ઘણી વખત બહુ જયારે પ્રેમ થાય ત્યારે કોઈ ગ્રહો, કોઈ સોઘડિયા ક્યારેક એવા હોય છે, ત્યારે કઈક આડાવડું થતું હોય છે. પ્રેમમાં ફેર ન હોય પણ કોઈ વખત એવું આવી જાય. એ દિલ્હીએ બેઠા હતા અને રાણા આપા અને એમાં ભાઈ આવે છે મેરામભાઈ આપા દિલ્હીએ બેઠા હતા અને આવે છે મોટા ભાઈ આવે છે બાપા, મને હમણાં વાત કરતા હતા. અને એમાં ભાઈ વાડીએથી હેરડીનો હાથો લઈને આવેલા અને જોયું એટલે પોતાના દીકરો અને ભાઈનો દીકરો બે હામાં દોડ્યા. એટલે પોતાનો દીકરો આ બાજુ હતો, ભાઈનો દીકરો આ બાજુ દોડ્યો આવતો હતો. હેરડીના બે હાથાના બે ભાગ કર્યા, એમાં પીછડાનો ભાગ છે એ પોતાના દીકરા બાજુ આવતો હતો અને ઘોડાનો ભાગ છે એ નાના ભાઈના દીકરાના ભાગમાં આવતો હતો. એટલે હાથની આમ આંટી નાખી કે મારા દીકરાને મીઠી હેરડીનો ભાગ મળે. એ આંટી નાખી, આપી દીધા. થવાનું એ થઈ ગયું, જે બનવાનું બની ગયું. પણ હાંજે નીંદર ન આવ્યો. બસ મુદ્દો આટલો છે ખાલી. કદાચ તમે થોડી ઘણી ભૂલ કરી જાઓ, ઈ કોક સોઘડ્યું હોય, પણ બાપ દાદાના ઉકળતા જે અંદર લોહી હોય ને હાચા, ઈ પછી હાંજે હુવા ન દે. આ ભૂલ તો થઈ છે, મારે ન કરાયા. નીંદર ન આવી, અડધી રાતે જાગીને ભાઈ ને કીધું, ભાઈ હું જરીક જાગતો કે હું છે ભાઈ, નોખું થઈ જવું હે કે હવે ભાગ પાડી નાખવા છે આપણી મિલકતના. અરે પણ ભાઈ આ કઈ મારી ભૂલ કોઈથી મારે ઘરને કઈ કીધું તો કે બને જ નહીં. આપણા કુળમાં એવું નથી કોઈ કઈ કહે એવું, આપણા લોહીમાં એવું નથી કોઈ કોઈને કહે કે. પણ તો ભાઈ એવો હું ગુનો કર્યો કે આપણે આવા બે ભાઈઓ પ્રેમથી, આપણા બે ના ઘરના બે પ્રેમથી રીએ છે, દેરાણી જેઠાણી, અને આવું કઈ કેવી રીતે ભાઈ? બીજું કઈ નહીં, પણ આજ થોડીક આંટી પડી ગઈ હે કે આજે હું વાડીએથી આવતો હતો અને તારો છોકરો આ બાજુ આવતો હતો, મારો છોકરો આ બાજુ, પીછડાનો ભાગ મારા દીકરાને જાતો હતો. તમે હાથની આંટી નાખી. એ હાથની આંટી પડી એનું ભાઈ વાંધો નથી, પણ અંતરમાં આંટીઓ પડી જાય ને તો પછી આંટીઓ નીકળે નહીં. એટલા માટે હું કહું છું, હાથની આંટીઓનો વાંધો નહીં. હાથમાં આંટીઓ પડે એ નીકળી શકે, પણ અંતરની આંટીઓ પડી જાય ન નીકળે બાપ. એટલે નોખું. હા 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 હા, મેરા બાપા રાણા આપવાનો પૂજારી છે, જય હો. અને સાહેબ ઈ કેવો પ્રેમ દુનિયાને સંદેશો આપ્યો. ખાલી આટલો વિચાર એને આવ્યો હતા અને નીંદર ન આવી. અટાણે ભાઈઓ કોર્ટે પૂગે છે, હામાં આટલું મારું થશે અને છેલ્લે કેસમાં પૂરા ખર્ચાઈ જાય, બધું વેચાઈ જાય. ત્યાં સુધી બે ભાઈઓ કોર્ટમાં લડે, કાંઈ ન રહે. પછી કે એકચ્યુઅલી હવે સમાધાન કરી નાખ. હા હવે કરો, હવે હુળ કાઢ નાખ્યું તમે ભાઈ, હવે સમાધાન સિવાય અમે ક્યાં કાંઈ રહ્યું છે. પણ મારા ભાઈ હાથની આંટી પડી એનો વાંધો નથી, પણ મારા અંતરમાં આંટી ન પડી જાય.
મારા આપણા અંતરમાં આટી પડે તો આપણા બાપ દાદાઓ આપણા હોડાપુરા આપણી માવડીઓ આપણને માફ ન કરે ભાઈ. એટલે કહું છું. અને એમાં નોખા થયા અને પછી કોકે કીધું કે તમારા ભાઈઓને કઈ થયું નોખા થયા? તો કે એવું કઈ નથી, અમારો પ્રેમ એવો ને એવો છે. એમાં મોટા ભાઈનું મૃત્યુ થાય અને ચિતા બળતી હોય ત્યારે ભાઈ બહુ રોતો હોય. હા, નાના ભાઈનું મૃત્યુ થયું અને જયારે ચિતા બળતી હોય અને રોતો હોય ભાઈ, કારણ કે ભાઈ તો ભાઈ છે ને, સહોદર સહોદર છે. વચ્ચે વાત યાદ આવી એટલે કહી દો. લંકાના યુદ્ધના મેદાનમાં રામ રાવણ જયારે હામ હામ આવ્યા અને ઘમનસાણ જયારે બાટકો બોલ્યો અને ઘમનસાણ બાટકો બોલ્યો, આ બાજુથી રાવણે ડગલા માંડ્યા. કમઠ પીઠ કચકસી ધસી રાવણ રણ આયો, આંખ વીહ દહ શીશ દેખી હૌરત હય જાયો, ડગા 10 દિગપાલ કાલ બાનર કો આયો, અને ધમક લગી ધરત્યાંય ધુરજતી ધ્યાન સુટાયો. અને આ બાજુ ભગવાન રામ ભુજ દંડ યખંડ પ્રચંડ ધનુધર કોપ રઘુવર લંક કરે. અને ભગવાન રામે બાણ ની પણચ ને ખેંચીને 1 બાણ 2 બાણ 3 બાણ 4 બાણ 5 બાણ 30 બાણ ને 31નું બાણ માર્યું રાવણ ને. ધાણા ના 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 કરતું અને રાવણ ના નાભીમાં બાણ લાગ્યું અને જાફરાબાદ નો કરો પડે એમ કાળા ધૂપ કરતો રાવણ પડ્યો. પડતા પડતા રાવણ ની રાડ ફાટી ગઈ. હે રામ, મને કોઈ મારી ન શકે, મને સમજાતું નથી, હું રાવણ છું. આ હાથેથી કૈલાસ ને ઉપાડેલો. અરે 9 ગ્રહ ઢોલીએ બાંધ્યા. આમ જો કોઈની તાકાત નથી રાવણ ને જીતી શકે. રામ રામ બને નહીં કોઈ દી. આજ તું જીતો ને હું હાર્યો એનું કારણ મારી આરે આવી શક્તિ છે, આવી શક્તિશાળી હું હોવા છતાંય. રામ આજ તું જીતો ને હું હાર્યો એનું કારણ. ત્યારે રામે કીધું, રાવણ જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ શક્તિ કામ ન કરે. જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ તો જીતી શકાય. શક્તિ કામ ન કરે. તારો ભાઈ વિભીષણ મારી હારે છે ને મારો લક્ષ્મણ ભૂતો નથી 14 વર્ષથી, ઈ તારા ભૂકા કાઢી નાખે. એમ આયા નાના ભાઈ નું મૃત્યુ થાય અને મોટો ભાઈ રોતો હોય તો મેણા મારવા વાળા તો હોય ને. એટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો. હવે પેલા તો નોખા થયા હતા અને હવે પ્રેમ બહુ ઉભરાઈ ગયો લાગે છે. કઈ એ પ્રેમ ઉભરાણો હોય તો કઈ નાનો ભાઈ મરી જાય ને ભાઈ ઉભો ઉભો રોવે. તેથી કીધું તું કે ઝૂકેગા નહીં સાલા. આજે ડાયલોગ આવ્યો ને એટલે કે હું જાઉં છું ને દુનિયાને ઇતિહાસ દેખાડી દઉં કે ભાઈ ની હારે ભાઈ ચિતામાં બેહી જાય અને બેયના પૂરા પૂરા ઉભા છે. આજે આંબા ગામની માલિકોર ભલા માણસ આજ પૂરા પૂરા પૂજાય છે. ખમકારે પરિવારને ખમકારે કામ કરે છે. દુનિયાના બધાય કેળા બંધ થઈ જાય અને એમ થાય કે હવે અમારે શું કરશું, ક્યાંથી નીકળશું. અને તેથી એક ધૂપેલિયું ખાલી અથવા મનથી કહી દે બાપા તારા સહી ગોઠી, એ હુરાપુરા તારા ગોઠીડા સહી. અને તેથી આંબા ગામના ટીંબેથી હુરાપુરા કહી દે કે મારા દીકરા દુનિયાના ફળ માથે કોઈ દી ઝૂકવા દઉં તો તારો હુરોપુરો ન કહેવા, તારો દાદો ન કહેવા, તારો બાપ. ઈ વાત છે. આ ઈ ભારતની ઉજળી પરંપરા છે. ઈ ભારત વર્ષના ઉજળા ઇતિહાસો છે. એવો એક ઇતિહાસને જાળવનારો રાણી હોની રાજસ્થાનની ધરતીમાં ગીતો, ચારણી સાહિત્યના ગીતો સપાખરા ગાય છે. પણ કેવા ગાય છે? નશાથી વાટોડા કાળા ભોગલા ભંડારે છોડે ખાઈશું ગોતો રાજુ માતો ઉતરા ભરારે ખાતો ભૂલોલા મોરલા કાતો આહારી મંડાની ઘડી એક ધારા મેઘ રાજા મંડાને. આપણે એવું હોય તો 1 કલાક રાઉન્ડ ને થઈ ગયા. આપણે 10 મિનિટના ઇન્ટરવેલ રાખશું. પણ આ વચ્ચે મને થોડુંક ઓલું થાય એટલે જો વાંધો ન હોય તો ઘડીક એમને કહી દો, બેન ને કઈ ખાલી એ એનું કામ કરે છે, એનું જે એને સોંપેલું હોય એ કરે છે, એટલે એની રીતે એ સાચા છે. પણ થોડું ખાલી 10 મિનિટમાં આપણે પાછો એમ મોજ કરીશું. એમાં ક્યાં કઈ આપણે કઈ, પણ આમાં હાસુ હોનું છે અમારું. અને હાસુ હોનું ખોવાઈ જાય અમને પોહાય નહીં. અને આવો ડાયરો અડીખમ અમને સમજ, એક એક શબ્દ ને પીવા વાળો વારી જાવ. અમારા આ 1.5 મહિનાથી પ્રોગ્રામ કરી એનો થાક ઉતરી ગયો. મારો બાપ થાક ઉતરી ગયો આ તમારા દાદ થી ના. હા, એટલે ઉતરી જાય થાક. નકર કઈ એટલું દોડી શકાય. અમને ઘણા કહેતા અમને એકચ્યુઅલી ભેળા લઈ જાવ, 2-3 દી લઈ જાવી, ત્રીજે દી શું કે ખબર આવતી નથી, ખાવું ભાવતું નથી, હું ગેસ થઈ ગયો. દરજા ઘેરે કેટલાય ગાડીમાંથી ઉતરી ગયા. અમે 1.5 મહિનાથી આમ થઈ. આ તમારો પડકારો કામ કરે યાર. આમાં કઈ ઘી ખાતે બદામ ખાતે કોઈ મેલ નો. આ પ્રેમ જ દુનિયાને જીતાડી શકે. ક્રોધ થી તમે કોકને મારી શકો, હરવી શકો, પણ જીતવા માટે તો પ્રેમ જ જોઈએ. આ પ્રેમની તાકાત છે. હા, એટલે સપાખરા ગાય છે. થતા હલ્દીના મેદાનમાં મહારાણો પ્રતાપ ઉતરે ચેતકને લઈને.
વાહ આવી રીતે ઈ બરાબર કચેરીમાં વર્ણન કરે અને એમાં કવિરાજ મોજ આવી ગઈ. વાહ કવિરાજ મહારાજાઓ ને મોજના તોરા છૂટી જાય, લાખ પોસાવણ દેવા મીડા રોકાણા ખૂબ. અને પછી પોતાના મિત્ર ચારણ સાથે પાછા આવ્યા ગુજરાત તરફ આવતો હતા. એમાં વાતો કરે, એમાં એક ગામ આવ્યું, ગામમાં કોઈ સમાજને કોઈ સત્તા હેરાન કરતી હતી. ઈ ખબર ગામ આખાને પડી એટલે ગામ આખું ત્રાહિમામ થઈ ગયેલું અને રાજા એને હેરાન કરે ગામને. અને રોતું ગામ આખું કેટલા બધા કુટુંબો ગામ છોડવાની તૈયારી કરતા હતા. ન્યા કોક ચારણ કુટુંબ ઢોર લઈને આવેલું, એને ખબર પડી કે આ ગામનો રાજા અને બહુ હેરાન કરે છે. એટલે ચારણનો પરિવાર કેટલાય ગામો ગામ એવા આયુ બેઠા છે, ચારણ આયુ અહીં અમારે છે એમ કે તમારે જોવું ગમે. ઈ ગામને કોઈક હેરાન કરતો હોય ને એટલે ત્રાગા કરવા બેસી જાય. અનશનમાં બેહે, પછી ન માને એટલે છોગાળા ત્રાગા કરે ને અહીંથી કટારું નાખે ને અહીંથી કટારું નાખે ને તાળવે કટારું નાખે ને આ બધા ત્રાગા કરતા. ત્રાગા કરવા માટે ચારણોનું કુટુંબ બેઠેલું. ત્યાંથી આ કવિ રાણી, હવે તો કવિ થઈ ગયા, રાણી હોની પરજીઓ અને જે ભેળો ભાઈબંધ ચારણ બે એને મળવા ગયા ને આખી વાત નીકળી કે આ તો ત્રાગા કરવા માટે બેઠા છે. એટલે ચારણ હતો એમણે કીધું કે અમારે તો હવે નીકળીને ખબર પડે એટલે ચારણ થી કઈ અહીંથી હવે જવાય નહીં, હવે મારે ત્રાગા કરવા પડે. રાણી હોની તું નીકળી જા, કારણ કે તું ક્યાં ચારણ છો, ચારણ ત્રાગા કરે. અને તેથી રાણી હોનીએ કીધું કે આ ચારણ નો વેહ પહેર્યો છે અને હવે ત્રાગુ કરીને પૂરો ન ભજવું તો હોની નું ધાવણ લાજે પરજ્યા. હોની નું ભલા માણસ શું વાત કરે છે કે પણ એવું ન હોય, તું બદલાવી નાખ, તારો વેશ ધારણ કરી લે. તો કે વેહ પહેર્યા પછી બદલાવા હું કઈ વેહ ભજવવા હાસો હાશ નીકળ્યો.